રાહિલ, આમનો સન, કે જેની આજે 5th બર્થડે છે, એટલે નાનકડી અમથી બર્થડે પાર્ટી રાખી છે. રાહિલના દોસ્તો, એમના પેરેન્ટ્સ, આમના ફેમિલી ફ્રેન્ડ્સ, આમના ફ્રેન્ડ્સ બધા ભેગા થઈ અને 50-60 લોકો ભેગા થવાના છે. હવે જો સાંજે આટલા બધા લોકો ભેગા થવાના હોય તો રાહિલના પપ્પાના ચહેરા ઉપર ટેન્શન કેમ નથી? અચ્છા, કદાચ મમ્મીએ જવાબદારી ઉપાડી હશે એટલે. હા. ક્યાં? અરે પીપીટી સબમિટ કરાવવાની છે. ક્લાયન્ટ ડેડલાઇન કોવર્કિંગ સ્પેસ. મમ્મીને પણ ચિંતા નથી? અચ્છા, દાદાબાને ચિંતા હશે. પેલું હોય ને કે મૂડીનું વ્યાજ વધારે વાલું હોય. હા, એમણે જવાબદારી લીધી હશે. એક મિનિટ, દાદા દાદી ક્યાં છે? એ તો ગાર્ડનમાં હશે ને, એમના ફ્રેન્ડ્સની સાથે. અને તમે ક્યાં? જીમ. એટલે આ ઘરમાં કોઈને ટેન્શન કેમ નથી? સાંજે ફંક્શન છે એનું પ્રેશર કેમ નથી? રાહિલ, હેપી બર્થડે. થેન્ક યુ. તું મને એમ કે પપ્પાનું જીમ ક્યાં છે? અહીંયા જ. મમ્મી જ્યાં કામ કરવા જાય છે આ કોવર્કિંગ સ્પેસ ક્યાં છે? અહીંયા જ. દાદા દાદીનું ગાર્ડન ક્યાં છે? અહીંયા જ. તો આ ક્રિકેટ રમવા ક્યાં જાય છે? અહીંયા જ. અરે તારી બર્થડે પાર્ટી ક્યાં છે? અરે અહીંયા જ. હવે સમજાયું કે ટેન્શન કેમ નથી. કેમ કે એમણે એમનું ઘર આર્ટિસ આર્સેલિયામાં બુક કરાવ્યું છે, કે જ્યાં છે 120 3 BHK પ્યોરલી રેસિડેન્શિયલ યુનિટ્સ, ટોટલ 30,000 સ્ક્વેર ફીટ મળી અને 24+ એમ્યુનિટીઝ. એટલે આમાંની કોઈ બાબત માટે એમણે સોસાયટીનો ઝાંપો ઓળંગવાની જરૂર જ નથી અને એટલે ટેન્શન નથી. તો જો તમારે પણ આવી ટેન્શન ફ્રી લાઈફ જોઈતી હોય તો બુક કરાવી લો ઘર આર્ટિસ આર્સેલિયામાં.